But I think this is the power of cinema, and this is the power of doing cinema with a person with a huge vision. That is Dhurandhar for me. થોડું કરવું હતું મારે કંઈક, કારણ કે આમ એક્ટર છું ને તો વચ્ચે કંઈક આમ કંઈક તો કરું. But he would not let me, and not just me, nobody. You know, Ranveer is such a out and loud person. સૌથી પહેલાં તો આને મારી કાઠિયાવાડી ચાય પીવડાવો, કારણ કે બહુ સરસ વાત કરી. હું એટલા બધા કોમ્પ્લેક્સમાં છું કે હું મારું ગુજરાતી ભૂલી ગયો છું એવું લાગે છે મને. તો મિસ્ટર ગુજરાત, દેન તમે સુરેન્દ્રનગરના છો, જી રાઈટ? અને ત્યાંથી બરોડા કામ કર્યું, ત્યાંથી મુંબઈ, ત્યાંથી ટેલિવિઝન, અને આ બધાની વચ્ચે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત જે મને લાગી છે, that you are practicing Buddhism. So how was that experience? Embarrassing. તો શરૂથી મેં તમને કીધું એમ તમે થોડો સમય લઈને આવ્યા છો, તો આપણે શરૂથી શરૂઆત કરીએ. તો આઈ હર્ડ દેટ, એટલે મેં એવું કીધું હતું કે 15 મિનિટ છે તો કાપી નાખે દર્દ ને મારું. હા તો ગો ફોર ઇટ. હા યા. સો આઈ હર્ડ દેટ તમે મિસ્ટર ગુજરાત રહી ચૂક્યા છો. હા, એક પેજન્ટ હતું મેન ઓફ ગુજરાત 97-98માં હતું, તો એમાં મેં એક્સિડન્ટલી પાર્ટિસિપેટ કર્યું હતું, એન્ડ દેન સરપ્રાઇઝિંગલી જીતી પણ ગયો હતો. સો તો મિસ્ટર ગુજરાત, દેન તમે સુરેન્દ્રનગરના છો, જી રાઈટ? અને ત્યાંથી બરોડા કામ કર્યું, ત્યાંથી મુંબઈ, ત્યાંથી ટેલિવિઝન, અને આ બધાની વચ્ચે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત જે મને લાગી છે, દેટ યુ આર પ્રેક્ટિસિંગ બુદ્ધિઝમ. ઇઝ ઇટ ટ્રુ? યસ, યુ હેવ ડન ફેન્ટાસ્ટિક હોમવર્ક. તો એ મને જાણવામાં રસ છે કે વાય, એન્ડ એવું તો શું ઇન્સ્પાયર કરી ગયું દેટ તમને એમ થયું કે યાર આ વસ્તુ પ્રેક્ટિસ કરવા જેવી છે લાઈફની અંદર? સો બુદ્ધિઝમ એક ફિલોસોફી છે અને વે ઓફ લાઈફ છે, એટલે એને જો હું રેગ્યુલરલી પ્રેક્ટિસ કરું તો એ રિલિજિયસ પ્રેક્ટિસ છે. સો દેટ્સ હાઉ આઈ એમ રિલિજિયસલી ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ બુદ્ધિઝમ. અને બુદ્ધિઝમને નું મોટિવેશન શોધવા કરતાં એની જરૂરિયાત શું હતી એ શોધવી જરૂર, કારણ કે આઈ થિંક જ્યારે જીવનમાં લાગેલા હોય ને, એ બોલાય કે નહીં ખબર નહીં, કે લાગેલા હોય ને ત્યારે વી નીડ સમથિંગ ટુ હોલ્ડ ઓન ટુ. અને જે સ્પિરિચ્યુઅલ વેક્યુમ જે આજે પણ હું ઘણા બધા યુથમાં જોતો હોઉં છું, એમાં જો ક્યાંક આપણને એન્કર કરેક્ટ મળી જાય, જે આપણા સવાલોના સાચા જવાબ આપી શકે, જે આપણને આજના જમાના પ્રમાણે, આજના લોજિક અને તર્ક પ્રમાણે આપણે સેટિસ્ફાય કરી શકે, તો એવી એક ફિલોસોફી મને બુદ્ધિઝમમાં જડી. ઓકે. એન્ડ દેટ્સ હાઉ આઈ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ trying to practice, and it's difficult, it's not easy, it's a very difficult practice, કારણ કે it's not simple કે તમે કંઈક માંગ્યું ને મળી ગયું. It's a work on yourself, it's a clear philosophy, it's maths, it's 1 + 1 = 2, it cannot be 3, or it's not opium, it's not vague. એટલે એ પ્રમાણે પછી ધીરે ધીરે એના બેનિફિટ્સ ઘણા બધા હતા, અને ઓફકોર્સ બહારના બેનિફિટ્સ દેખાતા હતા કે મને આ જોઈતું હતું તો આ મળી ગયું, આવો શો જોઈએ કે આટલા રૂપિયા જોઈએ, બટ પેરેલલી there was a lot of satisfaction inside and a lot of growth as a person, જેમાં મને વધારે રસ પડ્યો કે આ યાર આપણે જો ગ્રો કરવું હોય તો આ સરસ એક પદ્ધતિ છે. So that's how I think Buddhism has become a part of me, and I have become a part of that philosophy now. ઇન્ટરેસ્ટિંગ. એન્ડ દેન જેમ હમણાં અમે થોડીક વાર પહેલાં વાત કરતા હતા કે અત્યારે માઇકની પેલી બાજુ બેસીને જવાબ આપી રહ્યા છે, એમણે ટ્રાય કરી ચૂક્યા છે એ પોતે કે માઇકની આ સાઈડ રહીને પણ કામ કરી શકાય. તો હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ? Embarrassing. મને લાઈક આઈ સેડ, મને હું ઓલવેઝ એના એકદમ ઓમાં હતો કે આરજીએસ કેવી રીતે ફટ વાત કરતા હોય છે, ફડફડાટ શબ્દો નીકળતા હોય છે, અને કારણ કે અમને સ્ક્રિપ્ટ મળે તો અમે લોકો થોડા એમાં મથીએ, પછી એક ફંબલ મારે એટલે કે સર 1 more take, હે ને, બધું મળે આપણને, યુ ગાઈઝ ગો ઓન ઇન અ ફ્લો. અને એટલે એ વખતે જ મને એક ઓફર પણ આવી એક રેડિયો સ્ટેશનથી, અને દેન દે સેડ દેટ આવું કરવાનું છે. ટાઈમ હતો અને મને થોડી ક્યુરિયોસિટી પણ હતી, સો આઈ ટુક દેટ અપ, એન્ડ લાઈક આઈ સેડ ઇન ફ્રન્ટ ઓફ અ રેડિયો જોકી, I'll never say I did it, I'd say it was a trial and error, so I was a mistake, but I had a good time. But learning experience, it's a lot of learning experience there, કારણ કે એ જે ગ્રાફ હતો એ સમયનો, આઈ થિંક એમાં ઘણું બધું શીખ્યો, વોઇસ, માઇક, પોઝ, કારણ કે there is no face, હે ને, it's only one medium of my voice to people. એટલે એ સરસ એક અનુભવ હતો. એઝ એન એક્ટર મારા માટે એક સરસ એક્સરસાઇઝ હતી, બટ આઈ એમ નોટ શ્યોર ઇફ ધ રેડિયો સ્ટેશન વોઝ રિયલી હેપી વિથ માય I'm sure they would have that point of time at least. બટ દેન હમણાં આપણે જે રેડિયોની વાત કરીએ છીએ તો અમને એવું શીખવાડવામાં આવ્યું છે, એટલે દીપકીએ જ મને સૌથી પહેલાં અહીંયા 8 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે શીખવાડ્યું હતું દેટ રેડિયો ઇઝ અ થિયેટર ઓફ માઇન્ડ, અને હું થિયેટરથી બિલોંગ કરું છું પોતે,
એન્ડ દેન મને થિયેટરની સૌથી નજીકનું મીડિયમ જે છે એ રેડિયો લાગ્યું એન્ડ દેટ્સ વાય આઈ બીકેમ પાર્ટ ઓફ રેડિયો. તો તમે થિયેટર પણ બહુ કર્યું છે, એટલે ધ ઓશનની વાત હોય કે કેનેડીની વાત હોય અને ત્યાંથી લઈ અને ટેલિવિઝન. તો હાઉ ડીડ થિયેટર હેલ્પ યુ ટુ રીચ ધેર? એન્ડ હજી પણ આઈ એમ શ્યોર જેટલા પણ લોકોને હું મળું છું, જેટલા પણ સારા એક્ટર્સ ઇન્ક્લુડિંગ શાહરૂખ ખાન, એ કહે છે કે થિયેટર ઇઝ ધ થિંગ કે જેના લીધે અત્યારે હું જે કંઈ પણ કરી રહ્યો છું એ કરી રહ્યો છું. નોટ ઇન લિટરલ સેન્સ કે જેમાં તમને એમણે એક્ટિંગ શીખવાડી, બટ ધ કાઇન્ડ ઓફ ડિસિપ્લિન થિયેટર શીખવાડે કે પછી જે પ્રકારનો અપ્રોચ થિયેટરને લઈને હોય. એન્ડ તમને આજે જે કર્યું છે 1000 લોકો તમને સામે કહી દેશે કે સારું છે કે નહીં, એ વાળું વેલિડેશન હોય કે પછી એ વાળો રિયાલિટી ચેક હોય, એ તમને જે તરત મળી જતો હોય છે. તો હાઉ ડીડ થિયેટર હેલ્પ, અને થિયેટરની અંદર આવવાનું કેવી રીતે થયું ને ત્યાંથી ટેલિવિઝનની અંદર આવવાનું કેવી રીતે? એટલે થિયેટર વોઝ ઓફકોર્સ પહેલાં હું એક્ટિંગ કરવાની ઈચ્છા હતી નહીં, પહેલાં એવું કંઈ ખબર પણ નથી કે એક્ટિંગ જેવું કંઈ કરવાનું છે. પણ એ તો બોમ્બે ગયા હતા અને મોડલિંગ કરવા માટે, અને કામ મળ્યું ને રૂપિયા ખૂટ્યા, એટલે કોઈ કે થોડુંક કરો એક્ટિંગ તો આવડે, કોઈ કામ મળે તમને. એટલે પછી બધા મિત્રોને એમેચર થિયેટર, ત્યારે સરફરાઝ ખાન કરીને મારા એક મિત્ર હતા જે કાદર ખાન સાહેબના એક્સ સન, એટલે બધા જોડીને એમેચર થિયેટર બધા કરતા હતા. અને થિયેટરમાં શું થયું, એક પોતાની પર્સનાલિટી તૂટવા માંડી. સો તો થિયેટરને એક લસણની ચટણી હોય ને, પણ એમાં લસણ તો છે, લસણ તો એમનામ પણ બહુ સ્ટ્રોંગ અને પંજન્ટ હોય, બરાબર, પણ એનો જે સ્વાદ આવે ને, એનો જે એકચ્યુઅલ રસ, જે ફ્લેવર, એક આર્ટિસ્ટની ફ્લેવર એક થિયેટરમાં ચર્ન થઈને જે નીકળી શકે ને, ઇટ ગિવ્સ સો મચ વેલ્યુ. યસ. સો આઈ થિંક થિયેટર ઇઝ અ ફેન્ટાસ્ટિક પ્રોસેસ ફોર એની આર્ટિસ્ટ. અને થિયેટર હું કહું છું ખાલી એક્ટર્સ માટે નથી, ઇવન ફોર કોર્પોરેટ પીપલ, any other field, I think theatre can become the core of your life. And like you said so beautifully that this is the theatre of the mind, a radio. કારણ કે voice modulation, communicating just through my sound, voice, breathing, everything is so much, So I think it is a fantastic medium. અને એક કરતાં સમજ પડી કે આ ઓશન કેટલું ઊંડું છે. એન્ડ ધેન આઈ ગોટ ક્યુરિયસ દેટ પછી એક્ટિંગ, પછી કામ માટે એક્ટિંગ, એટલે અહીંયા ટીવીમાં તરત કામ મળી જશે એવું છે. એ વખતે એવું કંઈ હતું નહીં કે આપણે ફિલ્મના હીરો બની જશું કે કરવું છે એવું કંઈ, એવી કોઈ મનસા નથી, બટ પૈસા જોઈતા હતા. સો ટીવી વોઝ ધ ઇઝીએસ્ટ, સો દેન વન સ્ટાર્ટેડ ડાન્સિંગ ફોર ટીવી, હસલિંગ ફોર ટીવી, અને પછી ટીવી થયું, એન્ડ દેટ્સ હાઉ ધ રેસ્ટ ઇઝ. શું જેટલા પણ મુંબઈના એક્ટર્સને મળું છું કે જે ગુજરાતથી ગયા છે, યુ આર વન ઓફ ધેમ કે જેમનામાં હજી પણ એટલું જ ગુજરાતીપણું જે છે ઇન્ટેક્ટ છે, એ ભાષામાં હોય કે એ દરેક પ્રકારના બિહેવિયરની અંદર હોય. બીજા બધા જેટલા પણ મળીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આમ જોવા જાવ ને તો એમને મુંબઈવાળું થોડુંક ઇન્ફ્લુઅન્સ જે છે એ આવી ગયું છે. તો આ કેવી રીતે ટકી રહ્યું છે અને શેના લીધે ટકી રહ્યું છે? યાર સૌથી પહેલાં તો આને મારી કાઠિયાવાડી ચાય પીવડાવો, કારણ કે બહુ સરસ વાત કરી. હું એટલા બધા કોમ્પ્લેક્સમાં છું કે હું મારું ગુજરાતી ભૂલી ગયો છું એવું લાગે છે મને. હા, કારણ કે હું ગુજરાતી પિક્ચર કરું ને, દેવકી સાથે પણ મેં વચ્ચે કામ કર્યું, તો મને એમ થાય કે મારું ગુજરાતી સાઉન્ડ બરાબર કરી રહ્યું છે. કારણ કે હું છે ને મારા ભાઈઓ જોડે વાત કરું, કાઠિયાવાડીમાં વાત કરું તો મારે ફટે દઈને મને એમાં જરાય વાંધો, પણ ગુજરાતી આવે ને તો મને લાગે ઓકવર્ડ લાગે મને સાંભળવામાં. સો આઈ હેવ બીન વેરી કોન્શિયસ અબાઉટ માય ગુજરાતી, એન્ડ થેન્ક યુ ફોર સિંગ વોટ યુ સેડ. કારણ કે હવે શું છે, વાઇફ પંજાબી, દીકરી ગમે હોય એને ગુજરાતી તો દૂર સુધી, એટલે એ ઇંગ્લિશમાં જ વાત કરતી હોય. સો માય થોટ પ્રોસેસ હેઝ બીકમ હિન્દી બિકોઝ આઈ વર્ક ઇન ધ હિન્દી મીડિયમ. એટલે મારા માટે ગુજરાતીમાં પાછું આવું, એક જેમ ફિલ્મ કરું ને તો પહેલાં 2-3 દિવસ એમ થાય કે હું આમ સ્ટ્રગલિંગ કે શું વર્ડ હતો પેલો, હે ને, એન્ડ દેન થર્ડ ડે પછી આઈ સ્પીક વિથ એવરીબડી, તો ધીરે ધીરે ફ્લોમાં આવી જાય. સો આઈ થિંક ગુજરાતી એક મારી ઈચ્છા રહી છે કે જ્યારે પણ મોકો મળે તો આઈ ડુ અ ગુજરાતી ફિલ્મ, ઇફ અ ગુડ સ્ક્રિપ્ટ કમ્સ બાય. That way at least I can stay in touch with Gujarati and contribute to the industry if I can. Yes. એટલે એ ધગસ છે. બાકી તો મને લાગે છે the root that I come from, કાઠિયાવાડી જે છે આપણે, પેલું છે કે સપના જે છે માતૃભાષામાં, બરાબર છે, એ ક્યાંથી વિચાર, પહેલો વિચાર જે છે માતૃભાષામાં. હા, એટલે ગાઢ બોલો ને એ તો બીપ કરી દે ને, તો એમ ફટ દે ત્યાંથી, તો એમાં વિચાર ના કરવો પડે, આ બધું કાપી નાખ્યું. સો આઈ થિંક that root is still there, and fortunately I'm still a Gujarati enough. So now let's talk about television journey, because મેં હમણાં જ હું જ્યારે રિસર્ચ કરતો હતો ત્યારે I got to know that તમે કોઈક એક પાયલટના પેમેન્ટ માટે ગયા હતા એકતા કપૂરની ઓફિસ. Oh my God. And then suddenly she saw you and she's like કે વિક્રમ માટે
તમે ડન છો ટાઈપ. તો એ જર્ની બીકોઝ એક તમે ભલે કહો કે ભાઈ ટેલિવિઝન એ વખતે માત્ર પૈસા માટે કરવામાં આવતું હતું ઓર વોટ એવર, બટ અમિતાભ બચ્ચનને પણ ટેલિવિઝન પર આવવું પડ્યું હતું એન્ડ હી બીકેમ અમિતાભ બચ્ચન, ધી અમિતાભ બચ્ચન, કે જે આટલી સિઝન સુધી અત્યારે કોન બનેગા કરોડપતિ ચાલે છે એન્ડ હવે ફરીથી પાછી જ્યારે ક્યુંકી સાસ ભી કભી બહુથી આવી ત્યારે અગેન વી રિકોર્ડ સ્મૃતિ ઈરાની એઝ તુલસી, અને અમે ભૂલી ગયા કે એમપી રહી ચૂક્યા છે આટલા વર્ષો સુધી. તો ટેલિવિઝને આપ્યા છે એટલા મોટા સ્ટાર્સ. તો એ ટેલિવિઝનની જર્ની, બીકોઝ વી નો કે કયા પ્રકારે કામ થાય છે, કેટલું કામ હોય છે એ સમયે, કેમ કે તમારે બેંક ક્રિએટ કરવાની હોય અને બેક ટુ બેક તમે ખાલી કોન્સ્ટન્ટલી શૂટ કરી રહ્યા હોય. તો એ સમયગાળો ફ્રસ્ટ્રેટિંગ હતો, ઓર બીકોઝ તમને કામની ભૂખ છે એટલા માટે તમને એમ છે કે યાર આ વાંધો નથી. એન્ડ નાવ હાવ યુ સી ટેલિવિઝન? સો ટીવી જ્યારે અમે શરૂ કર્યું ને ત્યારે ભૂખ બહુ જ હતી, અને ભૂખ એટલી હતી કે અમે લોકો ઘરે પણ નહોતા જતા. વી યુઝ ટુ આઈ હેવ શોટ એટ અ સ્ટેચ વિધાઉટ સ્લીપિંગ ફોર અબાઉટ 72 hours. પણ એમાં જરાય અમને એવું નહોતું કે યાર આટલું, એ અમને એ જ કરવું હતું, બીજું કરવું જ નહોતું. વચ્ચે 2 કલાક મળી જાય કોઈ સુવા તોય ચાલશે, ડબ્બા પર સૂઈ જશું કે મેકઅપ રૂમમાં કે ક્યાં. પણ એ વખતે ટીવીની ધગસ શીખવાની ધગસ હતી. એ વખતે મને જો 12 દિવસનું કામ મળે તો બાકીના 18 દિવસ શું કરવાનું? એટલે એ દિવસોમાં કેમેરામેન મારો ફ્રેન્ડ હતો. સો આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ હિમ કે મેરે કો સિખાના કુછ, ફોકસ, ટ્રોલી, લાઇટિંગ બધું જ કરવાનું ત્યારે. સો ધ એનર્જી ઓન ધ સેટ વોઝ સો બ્યુટિફુલ દેટ આઈ ગોટ અડિક્ટેડ ટુ દેટ. એટલે દેટ પ્લસ ટીવી ઇઝ રિવોર્ડિંગ. રૂપિયા મને ટીવી પર જ કમાવા મળતા હતા. सो दैट बिकेम अनदर नशा दैट साला हर महीने चेक आ जाता है, घर भी खरीद सकते हैं, धीरे धीरे घर भी बन जाएगा अपना. तो દેટ વોઝ ધ રિવોર્ડ. ટીવીનું એક છે કે ઘણા કલાક માંગે આપણી પાસેથી, પણ એ પ્રિડોમિનન્ટલી તૈયારી રાખવી પડે આપણે, કારણ કે જો તમે હીરો કે હિરોઈન હોવ તો તમે એનો મેં 8 ઘંटे કામ તમારે, કારણ કે છે એટલું આપણે બેંક બનાવવી જ પડે, એટલી એપિસોડ આપવા જ પડે. ધેર વોઝ અ પેચ વેન OTTs કેમ ઇન, ત્યારે એમ વાત હતી કે હવે તો ટીવી તો બટ ટીવી સ્ટેન્ડિંગ. OTT વચ્ચે ઉપર નીચે થઈ ગયું હતું હમણાં રિસન્ટલી, પણ ટીવી સ્ટેન્ડિંગ સ્ટ્રોંગ, અને એની રીચ હજી પણ Tier 2, Tier 3 સિટીઝમાં એટલી જ છે. સો આઈ થિંક ટીવી ઇઝ અ વેરી સ્ટ્રોંગ મીડિયમ, પર્ટિક્યુલરલી ફોર અ કન્ટ્રી લાઇક આવર્સ. અને કોન્ટેન્ટમાં મને લાગે છે થોડું આપણે ડિટેરિયોરેટ થયા છે, વિધાઉટ એની ડાઉટ. પણ ધ ફેક્ટ ઇઝ દેટ પીપલ આર સ્ટીલ એવરીથિંગ ઇઝ વેરી કમર્શિયલ નાઉ, એટલે કદાચ કોન્ટેન્ટમાં એ થઈ રહ્યું છે. બટ આઈ થિંક ટીવી હેઝ ગિવન સો મેની પીપલ્સ હોમ્સ, વોકેશન્સ. આપણે ટેકનિશિયન્સ જો, લાઇટમેન જો, કેમેરામેન જો, એક્ટર્સ જો, ઘણા બધાના ઘર ચાલી ગયા છે, નીકળી ગયા છે. મારા માટે એ જે કરિયરમાં છે ને, અમુક જેના ગોડ ફાધર ગોડ મધર આવે ને એના અમુક મેજિક મોમેન્ટ્સ આવતો હોય, એ બહુ ઓછા પણ આવે અને ચેન્જ કરી દે ટ્રેજેક્ટરી. એકતા વાત સાથે જે એક અનુભવ હતો, દેટ વોઝ વન મોમેન્ટ દેટ ચેન્જ ધ ટ્રેજેક્ટરી ઓફ માય લાઈફ, એન્ડ દેન અનધર. પણ આઈ થિંક ટીવી આઈ વિલ બી ઇટર્નલી થેન્કફુલ ટુ, કારણ કે એણે મને ઇન્ક્લુડિંગ શ્વેતા કમિંગ ઇન ટુ માય લાઈફ બધું જ ટીવી આપ્યું છે. સો આઈ વુડ ડેફિનેટલી નોટ શાય અવે ફ્રોમ સેઇંગ દેટ ટીવી એ મારું ઘર બાંધ્યું છે, મારું પરિવાર બાંધ્યું છે. અને હવે મને એ પ્લેટફોર્મ આપ્યું છે કે હું એના પર લાઈક સ્પ્રિંગ બોર્ડ હોય ને સ્વિમિંગ પૂલમાં, એને સ્પ્રિંગ બોર્ડ બનાવીને આઈ કેન ટેક ધ લીપ ઓફ ફેથ નાઉ. અને બીજી રીતે જોવા જઈએ તો બોલિવૂડ મોટા સ્ટાર્સની ફિલ્મો જે છે, માની લઈએ કે એ લોકો વર્ષમાં 1 કે 2 કરતા હશે કે 3 કરતા હશે, અક્ષય કુમાર જેવા 5 કરતા હશે, બટ દેન ટેલિવિઝનના લીધે તમારી પાસે ચાન્સ છે કે તમે રોજ જે દેખાવ છો લોકોને રીચ, અને રોજ તમને જોવે છે, રોજ તમારી પોપ્યુલારિટી મલ્ટીપ્લાય થઈ જ રાખે છે. પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણની વાત છે આ તો. અને ગમે એવું ટીવી શો હોય ને, તમે જો ઘણા બધા લોકો એડિક્ટ થઈ જાય ને તો એ લોકો જોવા જ કરે. અને ભણેલા ગણેલા. મને એમ થતું પહેલા ખાલી લેડીઝ કે મમ્મી કે આંટી કે એવા બધા જોતા હશે, પણ એની સાથે સાથે બેઠેલો દીકરો પણ કે ગઈકાલના એપિસોડમાં શું થયું હતું. સો દે ગેટ ક્યુરિયસ અબાઉટ ધીસ, અને દેટ ઇઝ ધ મેજિક ઓફ ટીવી આઈ થિંક. અને જે ટીવીનું રીચ છે, આઈ થિંક ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. હું કોઈ પણ Tier 2 સિટીમાં કે 3માં પણ જાઉં ને, સો એ લોકો ખરેખર આપણને બહુ રિસ્પેક્ટ આપે, બહુ આવભગત કરે આપણો, કે દે રિયલી ટ્રીટ યુ લાઈક અ કિંગ, વિચ ઇઝ અ ગ્રેટ ફિલિંગ એનીવે. સો આવભગત ઇઝ અ ટિપિકલ ગુજરાતી ટર્મ, એટલે મને ખબર નથી ક્યાંથી આવી ગયો. ઓફકોર્સ કાઠિયાવાડી ટર્મ છે, પણ તો પણ બહુ ઓછા લોકો આટલું સારું ગુજરાતી વોકેબ્યુલરી સાથે ક્યાંક ને ક્યાંક નોર્મલી પણ વાત કરતા હોય છે. જેન્યુઅલી સેઇંગ થેન્ક યુ. અને તો જો આટલું સારું ગુજરાતી છે અને આટલું પેશન છે ગુજરાતી સિનેમા કે ગુજરાતી કોન્ટેન્ટ માટે, તો આટલી ઓછી ગુજરાતી ફિલ્મો કેમ? એ જ મારો સવાલ છે. આટલી ઓછી ગુજરાતી ફિલ્મો કેમ આવે છે મારી પાસે?
હા એવું શું છે કે તમે બોમ્બેના લોકોને ગુજરાતી નથી સમજતા? આઈ થિંક ઓનેસ્ટલી એવરી ગુજરાતી ફિલ્મ દેટ કમ્સ ટુ મી વિચ ઇઝ વર્થ માય સોલ્ટ, હું એને કન્સિડર કરતો હોઉં છું. હું ક્યારેય ગુજરાતી ફિલ્મને ના નથી પાડતો અનલેસ કે હું એનું સ્કેડ્યુલ ટાઈમ મેચ ના થાય. કે જેમ માર્ચમાં મને એક બહુ સરસ આપણી એક ગુજરાતી એક્ટ્રેસ છે સરસ, એણે મને ફોન કર્યો અને એણે કીધું બહુ સરસ રોલ છે તમારા માટે અને આઈ લવ ટુ ડુ ઇટ. પછી ડેટનું ખબર પડે તો ના થઈ શક્યું. ઇટ ઇઝ ઓનલી ટેકનિકલ પ્રોબ્લેમ્સ દેટ આઈ માઇટ નોટ બી એબલ ટુ ડુ ઇટ. પણ મારું હૃદય અત્યારે મેં એક સરસ પિક્ચર કરી ગુજરાતી, ઓકે, જાન્યુઆરીમાં શૂટ કરી છે, ઇલ કમ આઉટ સૂન. તો જલેબી રોક્સ કરી ગયા વર્ષે. યસ. ફિલ્મનું નામ છે પિક્ચર સુપરહિટ ઓકે. અને એ ચિન્મયભાઈ જ ડિરેક્ટ કરી છે અને અમે શૂટ કર્યું અને બહુ સરસ ફિલ્મ બની છે. સો આઈ એમ હેપી ડુઈંગ ગુજરાતી કોન્ટેન્ટ. એટલે મને બિલકુલ અવર્જન નથી. મારા માટે ઓનેસ્ટલી આઈ થિંક જો મને ગુજરાતી ફિલ્મો મળતી હોય ને, આઈ વુડ રિયલી વોન્ટ ટુ પુટ ઇટ ઓન ધ પ્રાયોરિટી ઓફ માય લિસ્ટ ઇફ દેર ઇઝ ગુડ કોન્ટેન્ટ કમિંગ માય વે. સો જેટલા પણ ડિરેક્ટર્સ રાઇટર્સ જે છે જે આ માનવ ગોયલને જોઈ રહ્યા છે એમણે અહીંયા ઓન કેમેરા કહી દીધું છે વી હેવ ડોક્યુમેન્ટેડ ઇટ. ચોખ્ખા શબ્દોમાં કહું છું, મને સારી ગુજરાતી પિક્ચર આપો, મારે કરવું છે ગુજરાતમાં. મને આવડે છે ગુજરાતી, કેને ભાઈ? આવડે છે ભાઈ. સો તમે પોતાની જાતને એવું કહો છો કે તમે ભણવામાં ચોર હતા, રાઈટ? તમને ભણવું આ બધું ક્યાંથી લાવ્યો છે? નતું ગમતું. ઓકે, બટ દેન યુ આર વર્કિંગ વિથ ટાઈમ લાઈફ. હાઉ દેટ વડોદરાની અંદર? સો મારા ઘરમાં ઘણા વર્ષો પહેલાં પપ્પાએ જ્યારે 16 હતું ત્યારે વી ડોન્ટ કમ ફ્રોમ વેરી પ્રિવિલેજ બેકગ્રાઉન્ડ. બધા પપ્પા પણ સ્ટ્રગલ કરીને જ, એટલે બહુ મોડેસ્ટ બેકગ્રાઉન્ડ થયો છું. અને મની વોઝ નેવર ઇન અબન્ડન્સ, એટલે ઓલવેઝ તે ઓછું પડતું મંથ એન્ડ. તો એમાં ડાયનામિઝમ બહુ શીખી ગયો હતો બહુ અર્લી છે, કારણ કે ભણવામાં સારો નહોતો પણ બીજા માઉન્ટેન્સ, સ્પોર્ટ્સ, આઉટડોર એક્ટિવિટીઝ, એક્સ્ટ્રોવર્ટ, પીપલ સ્કિલ્સ, એ બધું ઘણું સારું હતું. અને પપ્પાએ એકવાર કીધું પણ હતું કે એક એજ પછી તને 4 જ વસ્તુ મળશે આ ઘરમાંથી: ફૂડ, શેલ્ટર, એજ્યુકેશન એન્ડ મેડિકેશન. જીન્સ ખરીદવું હોય, એક તે જીન્સ હતું ને કે જીન્સ તો જીન્સ તમારા પૈસે ખરીદવાનું, બાઇક ખરીદવું તમારા પૈસે, તો પૈસા કમાવા પડશે. સો આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વેરી અર્લી ઇન માય લાઈફ. એટલે પહેલાં નાના મોટા કામ કરતો, પ્યુન પણ કર્યું છે અને કેમિકલના નાના કાર્બો પણ વેચ્યા છે અને એટલે બધું કરતાં એટ સમ પોઈન્ટ આઈ થોટ ટાઈમ લાઈફ એક ઓપોર્ચ્યુનિટી, કારણ કે સેલ્સની જોબ હતી. તો એમાં શું છે, સેલ્સ જ્યારે કોઈ જોબ આપે ને તો પહેલાં છેલ્લી રકમ કે એન્ડ બાય ધ એન્ડ ઓફ ધ મંથ યુ કેન અર્ન આટલા કમાઈ શકો 17,000 17,000. सो मैंने कहा ये करना है अपने को, 17,000 रुपये कमाना है अपने को. એટલે એ એમાં ઘૂસી ગયો હતો. પણ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ, કારણ કે ટાઈમ લાઈફ ઇઝ અ ગ્રેટ લાઇબ્રેરી. અને એ વખતે એવા લોકો સાથે મળ્યો. અગેન દેટ વોઝ અ પાર્ટ ઓફ માય ગ્રોથ ગ્રાફ. પણ એ બસ એ કામ કરવા માટે જે મળી જતું એ કરી લેતો હતો. સો ટાઈમ લાઈફ વોઝ વન ઓફ ધેમ. ઓકે, સો ઓટીટીની હમણાં વાત થઈ અને તમે ઓટીટી પર કામ પણ કર્યું છે એન્ડ દેન ટેલિવિઝન પર પણ કામ કર્યું છે એન્ડ 70mm પર પણ કામ કર્યું છે. સો હાઉ ડુ યુ સી ઓટીટી પ્લેટફોર્મ કે એક ઓફકોર્સ એ પ્રકારનું કોન્ટેન્ટ હવે ત્યાં બતાવી શકાય છે અને બનાવી શકાય છે કે જેના માટે એવા બેરિયર્સ નથી કે જે કદાચ ફિલ્મ માટેના હોય, બટ એટ ધી સેમ પોઈન્ટ ઓફ ટાઈમ એ એજ છે, કેમ કે બહુ જ બધા લોકો એ એજ આ બાજુ વટાઈ પણ ગયા છે એન્ડ દેન there is no U-turn about it. So how do you see OTT? ઓટીટી બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે, સારા ખરાબ કરવાનું. કારણ કે ઘણા બધા રાઇટર્સ જે લોકો ટીવી પર અટકેલા હતા, જે લોકોને બ્રેક નહોતો મળતો, એ લોકોને ઓટીટીમાં ઓપોર્ચ્યુનિટી મળી, વિચ ઇઝ ગ્રેટ. લોટ ઓફ એક્ટર્સ ફ્રોમ ટીવી હુ આર વેઇટિંગ ટુ એક્ઝેલ, એ લોકોને ત્યાં એક ઓપોર્ચ્યુનિટી મળી. સો આઈ થિંક ઓટીટી એ પ્રમાણે બહુ સારું માધ્યમ છે, કારણ કે એને હું કાં તો નેરોડ ડાઉન ફિલ્મ કે અપગ્રેડેડ ટેલિવિઝન કહી શકાય, કારણ કે કામ ઝડપથી જ થતું હોય છે પણ પ્રોડક્શન વેલ્યુ હાઈ હોય છે અને સ્ક્રિપ્ટ વેલ્યુ બહુ હાઈ હોય છે, એના સ્ક્રીન પ્લેસ બહુ જુદા હોય છે એના. સો આઈ થિંક ઇટ્સ ગોટ ઇટ્સ ઓન નિશ. સિનેમા અને ટીવીની વચ્ચે ક્યાંક છે અને એના ફાયદા ને ગેરફાયદા બેવ છે. ફાયદા એ છે કે એવરીબડી ઇઝ ગોટ સો મચ કોન્ટેન્ટ અને ગેરફાયદો છે કે એવરીબડી ગોટ સો મચ કોન્ટેન્ટ કે કંઈક અડધો કલાક ચૂઝ કરવામાં જાય છે કે શું જોવું. એક્ઝેક્ટલી, ઇટ્સ બીકમ અ પેન. અને એ પછી પણ જોયા પછી શું થાય છે, યુ કન્ઝ્યુમ સચ કોન્ટેન્ટ, યુ ગોટ एक्सपोजर. પછી जैसे आज धुरंधर आ गई है तो अभी मैं उससे कम फिल्म देखूंगा, मुझे लगता है यार मज़ा नहीं आता, क्यों बनावे છે. So I think standards are going up in a way which is good, but it's also a challenge for a lot of other people. True.
તો તમે એમ જેમ કીધું કે આ પ્રકારનું કોન્ટેન્ટ જોયા પછી તમને એમ લાગે કે આ તો વોટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ યુ કન્ઝ્યુમ, તમને કાં તો તમે બિંજ વોચ કરો છો? હું કોક વાર આઈ ગેટ ઇન ટુ બિંજ વોચિંગ, એવું એમ સ્પોરેડિકલી આવે ક્યારેક. સો આઈ ડુ વોચ શોઝ વિથ શ્વેતા. જ્યારે કે બોમ્બેમાં છું હવે હું લગભગ 10-15 દિવસ, અને સાંજના આપણે થોડુંક 1 કલાક 1.5 કલાક જોઈ શકીએ. સો દેન વી સ્ટાર્ટ, આઈ સિલેક્ટ સમથિંગ એન્ડ વી વોચ. વી મોસ્ટલી ઇન ટુ એસ્પિનાજ, થ્રિલ, એક્શન, એ ઝોનમાં છીએ. કોઈક વાર મન થાય તો પછી વચ્ચે કંઈક હ્યુમરસ કે એક ફિલ્મ કોઈ જોવાની હોય તો જોઈ લે. બટ આઈ જનરલી વોચ ઇટ વિથ માય વાઇફ. એટલે અમારું સાથે જે મારે બેઉને ગમતું હોય એવું જ જોવાય. મારે એકલા જોવું હોય તો પછી વેન આઈ એમ ટ્રાવેલિંગ ટુ અમદાવાદ તો એક્શન, હાર્ડકોર એક્શન જોઈ શકું કે ઇન્ટેન્સ ફિલ્મ્સ જોઈ શકું. બટ અધરવાઇઝ વી કન્ઝ્યુમ ઇટ ટુગેધર. તો વાઇફની વાત કરી, અને સ્પેશિયલી આ ફિલ્ડની અંદર વી સી, બિકોઝ હું અને મારી વાઇફ ઓલમોસ્ટ સેમ ફિલ્ડમાં કામ કરીએ છીએ, વી આર કોમ્પિટિટર્સ. અચ્છા. હા, તો વી નો કે આ ફિલ્ડમાં કામ કરતાં ઇફ મારે બાળક કરવું હોય તો મારા માટે બહુ ઇઝી રહેવાનું છે, એના માટે થોડુંક વધારે ચેલેન્જિંગ રહેવાનું છે, ઇન દેટ વે કે તમને એ બહુ બાયોલોજિકલી પણ, એન્ડ દેન ધ કાઇન્ડ ઓફ અકાઉન્ટેબિલિટી વી હેવ એન્ડ સોસાયટી એક્સપેક્ટ્સ એબ્સોલ્યુટલી. એ પણ. તો જેમ કહેવાય છે નોર્મલી કે 40 પછી જે છે ને એ એકચ્યુઅલમાં છોકરાઓનો પ્રાઇમ શરૂ થતો હોય છે દરેક પ્રકારે, એન્ડ 40 પછી એમના માટે ઊંધું છે. કરેક્ટ. એન્ડ વેન યુ ગાઈઝ આર વર્કિંગ ઇન ધ સેમ ફિલ્ડ, તો એ કયા પ્રકારનું ઇક્વેશન રહે છે, એન્ડ હાઉ ડીડ દેટ તમે એ કઈ રીતે ઓવરકમ કરી શક્યા, કાં તો કઈ રીતે બેલેન્સ કરી શક્યા? હેક્સ. બહુ સેન્સિટિવ ક્વેશ્ચન છે બટ બહુ જરૂરી છે આ ક્વેશ્ચન. કારણ કે મને લાગે છે અમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, આઈ થિંક ટોકિંગ અબાઉટ મી એન્ડ શ્વેતા, વેન આઈ મેટ હર, શી વોઝ ઇન અ પ્રાઇમ, શી વોઝ અ સ્ટાર, આઈ વોઝ ઓલમોસ્ટ અ નોબડી ત્યારે. અને પછી વી ગ્રુ ટુગેધર. જ્યારે શી વોઝ રેડી, ફિઝિકલી તો હતી પણ ઇમોશનલી અને મેન્ટલી, દેટ્સ વેન વી ડિસાઇડેડ ટુ હેવ ઝારા. So I had to give her that choice because she's a career woman and she's a self-made woman. એટલે મેં એને ચોઈસ આપી. ઝારા આવી એટલે એની વૃત્તિ બદલાણી, એનું જિમ્મેદારી, જે અકાઉન્ટેબિલિટી તમે કહો છો, એ અચાનકથી એક માની જિમ્મેદારી અલગ જ વ્યક્તિ થઈ ગઈ છે. અને એ સાથે સાથે જે 40નું કહે છે ને, આઈ થિંક માણસનું પણ પુનર્જન્મ થાય છે. એકચ્યુઅલી માણસ ત્યારે જ જન્મે છે, એ પહેલાં બાળક જ હોય છે. આઈ વોઝ અ બોય ટિલ ઝારા કેમ, એન્ડ ધેન ધ રિસ્પોન્સિબિલિટીઝ ગોટ મી ઇન ટુ અ મેનહુડ, એન્ડ આઈ કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ્ડ. અને એની સાથે સાથે એટલે ઘણા બધા કહે છે ને કે ઓ બાળક આવે તો એનું બધું બદલાઈ જાય છે જીવન. ઇટ્સ બેસિકલી ધ ચાઇલ્ડ ગેટિંગ ધ કર્મા, બટ ઓલ્સો ચેન્જિંગ ધ માઇન્ડસેટ ઓફ પેરેન્ટ્સ. સો લાઈફ ચેન્જીસ ડ્રાસ્ટિકલી. અને એ ચેન્જમાં મને લાગે છે આપણા માટે થોડુંક આસાન હોય છે, બિકોઝ વી આર ફાઇટિંગ ધ વર્લ્ડ. ધ વુમન હેઝ ટુ ફાઇટ હર હોર્મોનલ ચેન્જીસ, the inside trauma that she's missing out on what she was able to do before, the crisis of being with the child all the time. મતલબ માં ઠીક છે પણ 24 કલાક જો એને ખાલી એકલાય કરવું પડે, it is tough on a woman. So, and then of course then there's society and a lot of other paraphernalia. But having said that, I think it is important, અને હવે થઈ રહ્યું છે મને લાગે છે કે જે પણ અર્બન લોકો છે, like you or me or people who live in proper cities, they understand that they have to support the woman. Yes. You cannot fight your battle and say હવે મને ખાવાનું આપો. Now you have to say that, okay, can I get you something? Yeah. You want to sleep early, how can I contribute to the household? So I after all these years I contribute in the household just as I never did before. કે હવે કપડાં પણ મારે ત્યાંથી બીજા ઘરમાં લઈ જાવ, anything. So I do a lot of other stuff that I would not have done before. So I think these are small things that and the most important thing, કારણ કે બધા સાંભળી રહ્યા છે, I think એને રેકગ્નાઇઝ કરવી બહુ જરૂરી છે, એને એપ્રિશિએટ કરવી બહુ જરૂરી છે. એનાથી કદાચ બધું જ કરી લેશે, but the point is the moment they get an acknowledgement from a man saying that I'm limited on this, you are doing it more than me, and thank you, I appreciate it, and if they think anything else that I can do, tu મને કહેજે, હું કરીશ, હું contribute. So I think that should work mostly for women, I think. અને શ્વેતા સાથે, because she was a working woman, જ્યારે કામ કરવાનું બંધ કરે ને તો ઘણા વર્ષ સુધી એનું અસ્તિત્વ છે ને એ શોધતી રહી છે. અને ત્યારે મારા માટે જરૂરી થઈ ગયું ફોર ધ ગ્રોથ ઓફ અસ એઝ અ ફેમિલી કે એ પોતાનું ઇન્ડિવિજ્યુઆલિટી પાછી મળી શકે. એટલે એને મેં પૂછવાનું ચાલુ કે તને શું, વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ યુ? एक्टिंग में बेबी अभी मेरे को
तो बोला क्या कर तो करता 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 शी फाउंड वन थिंग, સેકન્ડ થિંગ, થર્ડ થિંગ. નાઉ શી ઇઝ ઇન ટુ રિયલ્ટી એન્ડ આઈ સપોર્ટ હર. હું એના વિડીયોઝ બનાવતો હોઉં છું 2 કેમેરા લઈને, અને આઈ હેલ્પ હર ઇન એવરી વે આઈ કેન. કારણ કે એ વિડીયોઝ જોઈને એને જ્યારે રિસ્પોન્સ મળે છે ત્યારે શી ઇઝ ફાઇન્ડિંગ હર ઇન્ડિવિજ્યુઆલિટી અગેન. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર માય ફેમિલી હેલ્થ. So I think that is something that thank you for asking, and it is important that all men do understand that they have to contribute to a woman's individuality and to the household. સો હવે પાછા પહોંચી જઈએ એ જગ્યા ઉપર, બિકોઝ હું આ સવાલ એટલા માટે નોર્મલી પૂછતો હોઉં છું, જસ્ટ બિકોઝ કે એક ઇવન ઇફ તમે ગમે તેટલી પ્રોગ્રેસિવ સોસાયટીની અંદર હોવ અને તમે ગમે તેટલા પોતાની જાતને પ્રોગ્રેસિવ કહેતા હોવ, ક્યાંક ને ક્યાંક તમારામાં મારામાં એ ઇન્હેરન્ટ છે, એ મેલ ઈગોવાળી વસ્તુ જે છે એ ક્યાંક આવી જતી હોય છે. દેટ ઇવન ઇફ હું મારી થાળી જો મૂકી આવતો હોઉં તો મને એમ લાગે છે કે હું આ કરું છું, કે જે તો નોર્મલ હોય, કે આ તો હોવું જોઈએ ને, રાઈટ. અને એટલે હું આવા પ્રકારની વાત ઓલવેઝ કોઈ પણ આવો વ્યક્તિ મળતો હોય મને ત્યારે હું ટ્રાય કરતો હોઉં છું, સો દેટ કે કદાચ મને વધારે અશ્યોરન્સ મળે દેટ નહીં આ નોર્મલ છે. એન્ડ મે બી આસપાસમાં કદાચ જેટલા જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમના માટે ક્યાંક કોઈક એક થોટ એવા પ્રકારનો ઇન્સર્ટ થાય દેટ ઇટ્સ નોર્મલ, તમે કંઈ મહાન નથી કરી રહ્યા, કે તમે કંઈ એક્સ્ટ્રા નથી કરી રહ્યા ટાઈપ્સ. સો લેટ્સ ટોક અબાઉટ ધુરંધર નાઉ, કે જેને લઈને આખી દુનિયા વાત કરી રહી છે, અને 7 દિવસની અંદર 1000 કરોડ એન્ડ આદિત્ય ધાર, અને જે પ્રકારની ફિલ્મ છે 4 કલાક પછી પણ તમને એમ થાય કે બસ પતી ગયું. તો દેટ કાઇન્ડ ઓફ સિનેમા અને દેટ કાઇન્ડ ઓફ મેકિંગ ઇટ ઇઝ દેટ કે 4 કલાકની ફિલ્મ 4 કલાકની લાગતી નથી, અને જે કન્વિક્શનની સાથે અને જે આના બેસ્ટ થઈ અને એ માણસે ફિલ્મ બનાવી છે, એન્ડ યુ આર પાર્ટ ઓફ ઇટ. તો હાઉ ડીડ દેટ કમ ટુ યુ? So Dhurandhar was, I was, how do I put this? દરેક ફિલ્મ છે ને પોતે પોતાની કાસ્ટિંગ ડિસાઇડ કરતી હોય છે, હે ને, એવું બધા માને છે ઇન્ડસ્ટ્રીમાં, અને એ ટ્રુ છે. કારણ કે આઈ વોઝ નોટ ધ ફર્સ્ટ ચોઇસ ફોર ધીસ પાર્ટ. આઈ ડિડ નોટ ઓડિશન ફોર ધીસ, અને મને અચાનકથી ફોન આવી ગયો મુકેશનો. આઈ વોઝ હોલિડેઇંગ વિથ માય ફેમિલી, કે ડેટ છે બ્રધર. मैंने कहा है भाई, तो बोला आ जाओ फिर बैंकॉक चले. then one thing led to another. I had some questions, he had the answers, and more than anything there was trust કે મુકેશ અગર મેરે કો બોલ રહા है ना तो there is something worth my salt. અને સામે આદિત્યને પણ ખબર નથી કે આ નવો જે આવી રહ્યો છે, મેં તો કોઈને બરાબર ચકાસીને લીધો હતો, આ નવો જે આવ્યો છે એ કરશે કે નહીં બરાબર. So then of course it took one day of shoot, and then he also was but I think it's so mystic કે Dhurandhar came to me and I didn't know what I'm getting into. It was just seeming larger than life. કારણ કે હું જે પણ વાંચતો હતો સ્ક્રિપ્ટ પ્રમાણે જે પણ હતું એ બધું એટલું બધું રિસર્ચ હતું દેટ એ કોન્ટેન્ટ જોઈને મને લાગતું કે આની પિક્ચર બનશે તો કેવી લાગશે. આઈ વોઝ ઓવરવેલ્મ્ડ ઓનેસ્ટલી. મને હું બેંકોકમાં પહેલું સ્કેડ્યુલ હતું, તો હું રીડિંગમાંથી આવતો ને, અને મને આઈ યુ ટુ ટેક ટાઈમ ટુ પ્રોસેસ કે આ શું કર્યું છે, મેં શું વાંચી આવ્યો છું, શું છે, આનું કેવી રીતે કરીશ, હું કેવી રીતે કરીશ. ઇટ ઇઝ સો હ્યુજ, ઇટ્સ સો મચ લાર્જ. આ બધા ચેલેન્જીસ હતા, બટ આઈ થિંક આદિત્યનું વિઝન જે છે અને બધાને જે પકડી રાખ્યો છે ને, ઇટ ઇઝ બીન કમેન્ડેબલ. ઇટ્સ ધ સેમ થિંગ રણવીર સેડ, કે જ્યારે પહેલી વખત જ્યારે આ સ્ક્રિપ્ટ સંભળાઈ ત્યારે હી વોઝ લાઈક કે આ સચ્ચે આ કરી રહ્યા છીએ આપણે, કે આ શૂટ થશે, કે આ આવું થયું છે પણ નહીં. સો અમે લોકો ઓલવેઝ અમારા લંચ ટેબલ પર આઈધર નોસ્ટાલ્જિયાની સ્કૂલની વાત થતી હોય છે, ઓર માત્ર ફિલ્મોની વાતો થતી હોય છે. અને અમે એવા પ્રકારના લોકો છીએ અહીંયા કે જે રેકમેન્ડેશન્સની ઉપર એકબીજાની ફિલ્મો જોતા હોઈએ છીએ એન્ડ ઓલ. સો અમે ઓલવેઝ ફિલ્મોને ચૂંટતા હોઈએ છીએ એક રીતે જોવા જાઓ ને તો. ફિલ્મ જોઈને આવ્યા પછી તો વેન આઈ કેમ બેક આ ફિલ્મ જોયા પછી, તો હું લિટરલી બેઠો તો ટાઈમલાઈન લઈને ટુ ચેક કે એક મિનિટ આ સમયે આ વાત આને લઈને થઈ છે, તો આ થઈ છે કે નહીં, કે આ થયું છે કે નહીં, આમાં કેટલું ફિક્શન છે, કેટલું રિયાલિટી છે એન્ડ ઓલ. સો તમે પણ જ્યારે સ્ક્રિપ્ટ આવી ત્યારે વર યુ ચેકિંગ ઇટ? જસ્ટ બિકોઝ કે એક આ બહુ સેન્સિટિવ પ્રકારની ફિલ્મ છે, જ્યારે તમે વાત કરી રહ્યા હો પાસ્ટની કેટલીક ઘટનાઓની કે જે ગમે તેવી રીતે ફિક્શનાઇઝ કરેલી છે, બટ દેન દેર ઇઝ સમ એસેન્સ એ બાબતને લઈને. તો વર યુ સ્કેર્ડ ઓર વર યુ વાઇલ રિસર્ચિંગ, તમે શું એ જોઈ રહ્યા હતા કે આવું થયું છે કે નહીં થયું છે? તો પછી કયા કયા રેફરન્સીસ તમે લીધા ફોર યોર કેરેક્ટર? નો, આઈ વોઝ વેરી ઓવરવેલ્મ્ડ. એટલું બધું વિશાળ હતું ને આજે મારા અચાનકથી સામે આવી ગયું ને, જેમ કીધું મેજિક મોમેન્ટ્સ. ધીસ વોઝ વન ઓફ ધ મેજિક મોમેન્ટ ફોર મી. સો હ્યુજ એન્ડ ઇટ કેમ ટુ મી.
અને મને ખબર હતી કે કંઈક સરસ બની રહ્યું છે, પણ એપિક બની રહ્યું છે એ વખતે ખબર જ નથી, કારણ કે ગાર્નિશિંગ નહોતું એ વખતે અને વિઝન નહોતું જે આદિત્ય પાસે. સો આઈ વોઝ અ પાર્ટ, અ કોગ ઇન ધ એન્ટાયર મશીનરી. એટલે મારી ચેલેન્જ સૌથી મોટી હતી કે મારું કેરેક્ટર જે છે એને હું પકડું, કારણ કે ઘૂસ્યો હતો અને તરત 3 દિવસમાં શૂટ હતું ને. સો આદિત્ય એમાં મને ઘણો ગાઈડ કર્યો, અને મારા માટે એ વખતે છે ને એ સૌથી મોટું હતું કે આઈ કાન્ટ ગો રોંગ એઝ એન એક્ટર. કે અને આદિત્ય જેમ કે આદિત્યની પદ્ધતિ છે કે એ જરાય લાઉડ ના કરવા દે. लाउड એટલે તમે एक्टिंग પણ કરો ना तो एक मिनट निकाल दो, बिहेव करो, कम कर लो उसको ना, मानो इसको तू अभी 10 हो रहा है, मैंने कहा इतना कम है, उसको 6 कर दे दो, मतलब बहुत ही सटल हो जाएगा, मतलब करो. एंड द वे इट टर्न्ड आउट, મને ઘણીવાર પિક્ચર કર્યા પછી એમ લાગતું હતું કે યાર મેં તો એક્ટિંગ જ નથી કરી, થોડું કરવું હતું મારે કંઈક, કારણ કે આમ એક્ટર છું ને તો વચ્ચે કંઈક તો કરું. બટ હી વુડ નોટ લેટ મી, એન્ડ નોટ જસ્ટ મી, નો બડી, યુ નો, રણવીર ઇઝ સચ અ આઉટ એન્ડ લાઉડ પર્સન, પણ એને પણ જે રીતે કન્સ્ટેન્ટ. સો મેં કરી લીધું, અને માય ઓનલી થિંગ વોઝ ધ કેનવસ વોઝ સો બિગ હર્ષ, કે મારા માટે સ્કોપ જ નહોતો કે હું એમાં કંઈક બીજું કંઈક કરું. દરેક ઝીણી મૂવમેન્ટ, આંખની મૂવમેન્ટ, ગલ્પ કરવાની મૂવમેન્ટ, એ બધું જ મારું ડિઝાઇન્ડ હતું એમાં, અને મેં એટલું જ ડિલિવર કર્યું છે. બટ ધીસ ઇઝ ધ મેજિક ઓફ સિનેમા, કે મને હું હજી પણ જોઈને આવ્યો તો મને એમ થતું કે એમાં મેં એવું તો, બટ લોકો વખાણ કરે છે તો મને એમ કે લોકો કદાચ પિક્ચર ગમી છે એટલે એમને કેરેક્ટર, પણ એટલી બધી વાર આ અલગ અલગ રીતેથી આવતું હતું, પછી મને કન્વિન્સ થઈ ગયું કે હા કદાચ તે સારું કામ કર્યું છે આમાં, કારણ કે મેં તો કંઈ કર્યું જ નહોતું મને મારા પ્રમાણે. But I think this is the power of cinema, and this is the power of doing cinema with a person with a huge vision. That is Dhurandhar for me. એન્ડ ઓલ્સો એવું કહેવાય છે ને કે જ્યારે તમે સિનેમા માટે એક્ટિંગ કરતા હોવ ત્યારે કેટલીક વસ્તુઓ તમારે નથી કરવાની જરૂર, જસ્ટ બિકોઝ કે એ વસ્તુ કેમેરા કરી લેશે, અને એવું જો બહુ જ બધા ડિરેક્ટર્સ સમજી જાય તો આ પ્રકારના બહુ બધા કામ જે છે એ વધારે ને વધારે બહાર આવશે. એકચ્યુઅલી શું છે ને, હું જે માધ્યમથી આવું છું ને, એ માધ્યમમાં અમને અંડર પ્લે કરવા ના દે. આજે હું ટીવી કરતો તો હું આટલું સટલ કરી જ ના શકું, એટલે બધું ડાયરેક્ટર કહે છે કે સર कुछ आया नहीं है, थोड़ा सा मतलब बढ़ाऊं थोड़ा, पता तो चले ना, क्योंकि वो क्या है ना, આપણે ટીવીનો એક બહુ સરસ વસ્તુ મને ડાયરેક્ટર મને કહે કે સાહેબ આપ CID કરતો હતો ને, તો CIDમાં મેં કીધું કે हम ये इतना क्यों लाउड कर रहे हैं, कि हाँ तो मुझे लगता है कुछ गड़बड़ है. हाँ सर गड़बड़ तो है, हाँ मुझे भी लगता है ये हाँ मतलब प्रोड्यूसर सामने देखा है कि चश्मा एनी ऊपर से तो गड़बड़. सो आई आस्क्ड वन टाइम द चैनल हेड, मैंने कहा यार मतलब इतना कुछ स्टूपिड नहीं लग रहा है आपको? बोले तुमको लग रहा है स्टूपिड, लेकिन हकीकत क्या है कि जबलपुर से 100 किलोमीटर दूर जो आंटी खाना बना रही है, वो किचन में तेरा आवाज़ सुन के देख रही हो, वो देख नहीं रही हो, तुझे सुन रही है. माध्यम, वॉइस, ये क्या वो काटते काटते सुन रही है कि अच्छा उसने भी बोला, उसने भी सबको पता चल गया है, और फिर उसने क्या था टेबल पे, हाँ वो पड़ा है, सो वो सुन रही है तेरा टीवी. ઇન્ટરેસ્ટિંગ. तो तुझे करना पड़ेगा, एंड दैट इज वॉट्स વર્કિંગ. સો હું એ માધ્યમથી આવું છું, અને થિયેટર પણ કરેલું છે, અને એડ્સમાં એવું નથી, યુ નો કે યુ નો હાઉ ટુ પ્લે સટલ ઓલ્સો, એઝ એન એક્ટર યુ કેન ડુ દેટ, બટ ફિલ્મ ઇઝ અનધર લેવલ, યુ નો, it's beautiful, it's a journey, it is so satisfying, I can't tell you. સો હું પણ છે ને, હું દેવકીના મમ્મી સાથે થિયેટર કરું છું, અદિતિબેન સાથે 2012થી, ઇટ્સ બીન લાઈક 5-7 પ્લેસ જે છે કે જે હજી પણ અમે કરી રહ્યા છીએ એનો. એન્ડ આઈ ઓલવેઝ હેવ ધ સેમ ક્વેશ્ચન કે આટલું લાઉડ કરવાની શું જરૂર છે એની અંદર એનો. એમને પણ આવી જ રીતે બહુ સરસ જસ્ટિફિકેશન આપ્યું દેટ 700 કે 800 કે 1000 રૂપિયાવાળી ટિકિટ લઈને આવવાવાળો માણસ જે છે એ 100% થિયેટરની અંદર કન્ટ્રીબ્યુટ કરે જ છે, પણ જે 100 રૂપિયાની કે 200 રૂપિયાની ટિકિટ લઈને ઝેડ રોની અંદર બેઠો છે ને, એ માણસને તમારા કામમાં વધારે રસ છે, જસ્ટ બિકોઝ કે કદાચ એની પાસે બજેટ નથી, બટ સ્ટીલ એને 200 રૂપિયા તમને જોવા માટે ચૂકવ્યા છે, તો તમે એને બતાવવા માટે જસ્ટ બિકોઝ કે એટલો દૂર બેઠો છે, તો આ તમારું આંગિક માધ્યમ છે, અને એના માટે તમારે થોડુંક લાઉડ કરવું પડે, તો ઇટ્સ ટોટલી ઓકે, અને કંઈ ખરાબ નથી આની અંદર કે લાઉડ સટલ એન્ડ ઓલ. બિલકુલ. આઈ થિંક થિયેટર એટલા માટે જ આપણી રેન્જ ખોલી દે ને. હું પરમ દિવસે રાકેશ બેદી એમણે અમે એ પછી એક ફિલ્મ, શોર્ટ ફિલ્મ કરી હમણાં, અને એ પછી એમણે કીધું કે આવને બેટા તું જોયા, અમારે વી આર ઓલ્ડ ફ્રેન્ડ્સ ઓલ્સો, કે હા બેટા મને બચ્ચા એના તો બચ્ચે તો આજે તું દેખને. તો હું એમનો પ્લે જોવા ગયો હતો, તાજમહેલ કા ટેન્ડર. એટલું સરસ લાગ્યું ને મને, કારણ કે જો પૃથ્વી ઇઝ અ સ્મોલર થિયેટર,
પણ એમાં પણ હી હેડ ટુ કમ્યુનિકેટ, અને એ લાઉડ નહોતા કરતા, બટ એની એક સૂર છે ને Yes, એ અલગ સૂર અલગ પર છે. પણ એમાં સટલી પણ એ સૂર પર કરતા હતા. સો ઇટ વોઝ બ્યુટિફુલ દેટ વે, દેટ ઇટ ઇઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. સો લાસ્ટલી તમે બહુ ટ્રાવેલ કરો છો અને તમે એવું કહો છો પણ ખરી કે તમે ટ્રાવેલ એન્થુઝિયાસ્ટ છો, સ્પોર્ટ્સ એન્થુઝિયાસ્ટ છો. તો એક પ્લેસીસ કે જે અત્યાર સુધી તમે ટ્રાવેલ કર્યું હોય ને તમારે મને કહેવાની હોય કે યાર આટલી જગ્યાએ થોડું જવું જોઈએ. એક તો યુ મસ્ટ ગો વિથ યોર વાઇફ એન્ડ યુ હેવ અ ચાઇલ્ડ. નો. When you have a child, go again. You go to લેપલેન્ડમાં છે ને, ફિનલેન્ડમાં લેપલેન્ડ છે એક જગ્યા, અને લેપલેન્ડમાં સેન્ટા વિલેજ છે. ઓકે. યસ. બરાબર છે. યસ. એટલી અદ્ભુત જગ્યા છે ને, ઇટ ઇઝ અ ડિફરન્ટ વર્લ્ડ, યુ વિલ ઇટ્સ અ ડિફરન્ટ યુનિવર્સ. ઠીક છે, એ એક્સપિરિયન્સ સરેલ છે, અને એ પણ આપણે હેલ્સિંકીથી ટ્રેનમાં જજો, બહુ સુંદર અનુભવ રહેશે. યુ મસ્ટ ડુ દેટ. ઓકે. બીજી ઓફકોર્સ સાઉથ આફ્રિકા બધા કહે છે સફારી કરવાની છે, દેટ યુ ડન ઓલરેડી. એ આપણે ગીરમાં પણ થાય Yes, છે, yes, yes. સાવજ જોવા જતા. Yes. સો ધ અધર થિંગ દેટ યુ મસ્ટ ડુ ઇઝ યુ શુડ ડ્રાઈવ ડાઉન ફ્રોમ ઓકલેન્ડ to all the way down to Queenstown and to Christchurch, Okay. and do the entire road trip. New Zealand is so beautiful on wheels. You have to do a road trip, and the best place to drive. અને ગમે ત્યાં રોકાય. ઇટ્સ અ વેરી સેફ કન્ટ્રી એન્ડ અ બ્યુટિફુલ કન્ટ્રી. એન્ડ થર્ડલી જર્મની અને ફ્રાન્સ વચ્ચે એક સ્ટ્રેસબર્ગ કરીને એક જગ્યા છે. સ્ટ્રેસબર્ગની ક્રિસમસ, એની વિન્ટર એ સૌથી અદ્ભુત છે મારા માટે. ઇટ ઇઝ ધ બેસ્ટ મેમરી દેટ વી હેડ એઝ અ ફેમિલી ઇન ક્રિસમસ. કારણ કે એના જે યુરોપિયન ફીલવાળું, એની ત્યાંની ગરમ વાઇન હોય, એક શું કે એને forgot that word. There's a beautiful term for that. So there's wine and cheese and food and so much of festivity. I think આ બધી અનુભવ કરવાની વસ્તુ છે, આ ફોટામાં કેપ્ચર થઈ શકે એવી નથી. સો ડુ ધીસ થિંગ્સ. સો ઇફ એટ ઓલ તમે આખું લાઈફ જોયું હશે ને, તો યુ વિલ ગેટ ટુ નો કે આ જે લાસ્ટ ચંક હતો ને, એ વખતે આ માણસની આંખમાં જે ચમક કે જે સ્માઇલ કે જે જસ્ટ બિકોઝ હી વોઝ ધેર while telling me, તો એટલે ડુ ટ્રાવેલ એઝ મેની ટાઈમ્સ એઝ યુ કેન. genuinely I also believe in this કે યાર નીકળી પડવું is the best thing. અને અનપ્લાન્ડ હોવું જોઈએ. Yes. હું ને શ્વેતા વી ઇવન ઝારા નાવ રોડ ટ્રીપ કરીને, અને ડિસેમ્બરના ટાઈમે જ્યારે પીક હોય, અમે કોઈ પણ શહેરમાં જઈને અમે ક્યારેય બુકિંગ ના કરી. વાહ. આઈ જસ્ટ બુક ધ કાર. મોટી હોય એટલે કંઈ ગડબડ થયું સુઈ જવાનું, બટ અધરવાઇઝ યુ ટ્રાવેલ, અને તમે ત્યાં જઈને શોધો ને, અને એમાં એક રૂમ મળી જાય ને કે આમાં તો ગાડી કે बैग की जगह नहीं, छोटा रूम है, गाड़ी में रखो बैग हमेशा. એ એની જે મજા છે ને, એટલું બધું સરસ મજા છે જીવન સાથે. એકચ્યુઅલી યુ ગો થ્રુ સ્ટ્રગલ્સ. સો આઈ થિંક એ કરવું જોઈએ. ગોઈંગ વાઇલ્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો અમારી પાસે અડધો કલાક હતો, મેં ઓલમોસ્ટ 40 મિનિટ ખેંચી લીધી છે અહીંયા. બટ થેન્ક યુ સો મચ. બહુ મજા પડી જેન્યુઅનલી. અને બહુ સમય પછી મેં આટલી સારી બહુ બધા લોકો સાથે વાત કર્યા પછી કોઈક એક એવો માણસ મને ફરીથી મળ્યો છે કે જેની સાથે વાત કરવાની મજા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એન્ડ આજે 1000 કરોડ પહોંચી છે, એમાંથી આપણા ભાગે કેટલા આવે? અરે એટલા જ યાર. મારા પપ્પા પણ છે, બેટા આપણે કઈ વધારે બની ગયા, પતી ગયું બધું, ચોપડા પતી ગયા છે. બટ આઈ એમ હેપી દેટ ઇન્ડસ્ટ્રીને એક એપિક ફિલ્મ મળી છે, અને એક નવી શરૂઆત થઈ છે ઇન્ડસ્ટ્રીની. 100%. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.